તો આ તરફ તાપી જિલ્લામાં એક એવું અનોખું ગામ આવેલું છે જ્યાં મહિલાઓનું નેતૃત્વ માત્ર શબ્દોમાં નહીં પરંતુ કાર્યમાં પણ જોવા મળે છે। અહીં પંચાયતનું સુકાન હોય કે સરકારી જવાબદારીઓ દરેક જગ્યાએ બહેનો આગેવાની સંભાળી રહી છે। આ અનોખું ગામ વ્યારા તાલુકાનું ચીખલવાવ છે। આશરે 1700 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં મોટાભાગે આદિવાસી સમુદાયના લોકો વસે છે। ખેતી અને પશુપાલન પર નિર્ભર આ ગામનો સાક્ષરતા દર પણ નોંધપાત્ર રીતે ઊંચો છે। પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓને સમાન હક અને સત્તા આપવાના ઉદ્દેશ્ય સાથે ગામના આગેવાનો અને વયસ્કોએ એક મહત્વનો નિર્ણય લીધો હતો। એમણે બહેનોને રસોડાથી બહાર લાવી ગામના વિકાસની જવાબદારી સોંપવાનું નક્કી કર્યું અને આજે મહિલાઓ બખૂબી તેમની જવાબદારીઓ નિભાવી રહી છે। हमारे गामनी ग्राम पंचायत में जो बधी कमिटी बधी लेडीज ज छे ने सर्वानुमते गामना सहयोग थी कमिटी ने सरपंच समस्त बनावेला ने स्कूल में भी बधी बहनों ज छे ने प्रिंसिपल भी बहनों ज छे ने आरोग्य में भी पण बहनों ज छे, तलाटी भी बहनों ज छे ने ग्राम सेवक भी बहन ज छे। मतलब में एम टोटल अमरा गाम में टोटल वहीवटो महिला द्वारा थाय छे अने संपूर्णपणे सारो छे ने लोकोनो सहयोग पण मळे छे। ए लोको बी लोकोने सहकार आपे छे। गामनी अंदर दरेक बाबतनी अंदर लोकोनो ध्यान राखे छे। ग्रामजनोनी दरेक योजनानो विस्तारवार माहिती आपे छे। गामમાં મહિલાઓને કોઈ પણ કાર્યમાં સૌથી પહેલું સ્થાન આપીને એમના જે રજૂઆતો હોય એમને પહેલું મહત્વ આપીને એના પછી ગામનો જે કંઈ વિકાસ હોય કે ગામનો કોઈ પણ નિર્ણય લેવાનો હોય એ અહીં કરવામાં આવે છે। જે હું એ વસ્તુ આ ગામમાં મને સૌથી વધુ ગમે છે અને ચીખલવા ગ્રામ પંચાયતમાં હું છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવું છું તો હું એક ગૌરવની લાગણી અનુભવું છું કે આવી એક મહિલાઓને આગળ પડતું રાખીને મહિલા સમરસ ગ્રામ પંચાયતમાં મને કામ કરવાનો જે કંઈ મોકો મળ્યો એ માટે હું ગૌરવ અનુભવું છું। અમારે 8 વોર્ડ છે, 8 વોર્ડમાં મહિલાઓ છે ને અમે મહિલાઓ થકી જ કામ કરીએ છીએ ને જે સમરસ ગામ અમારું ને મહિલાઓ ઘણો સપોર્ટ કરે છે ને અમારું ગામ છે જે તે સ્કૂલ છે, આંગણવાડી છે કે આશા વર્કર લોકો છે એ અમારી બધી મહિલાઓ જ છે। એટલે અમે જે કંઈ કામ સામાજિક કામ હોય એ સારી રીતના કામ કરી શકીએ છીએ ને જે સરકારી કામો હોય એ પણ અમે લાભ અપાવીએ છીએ। આ ગામમાં 2 વર્ષથી હાલ વાલીઓ સાથે ગામના વડીલો સાથે બધા સાથે મુલાકાત થઈ। આ ગામ આદિવાસી વિસ્તારથી ઘેરાયેલું છે અને તમામ બાળકો અમારા આદિવાસી બાળકો છે જેમાં 34 બાળકો છે અને 25 કન્યા છે। ટોટલ 59 બાળકો છે। આ ગામમાં કુમારો કરતાં પણ કન્યાઓનું ಶಿಕ್ಷણ ખૂબ સારું એવું જોવા મળ્યું છે। આ ગામ પશુપાલન ખેતીવાડી સાથે સંકળાયેલું હોવા છતાં પણ ગામમાં ખૂબ જ શિક્ષણ પ્રત્યેની ખૂબ